Good afternoon, friends. First of all, let me congratulate for clearing your 12th standard and starting your path for your future career for the next coming years, and especially for the bachelors, your 4 years. હવે હું જે અત્યારે વાત કરું છું એ સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચની વાત છે. સિવિલ એન્જિનિયરિંગ એટલે પ્લાનિંગ આવી જાય, કન્સ્ટ્રક્શન આવી જાય, ડિઝાઇનિંગ આવી જાય, મકાનોના ડિઝાઇનિંગ, આર્કિટેક્ચરલ, એ લોકોનું ઇન્ટરનલ પ્લાનિંગ, પ્લમ્બિંગ વર્ક, ઇલેક્ટ્રિફિકેશન, રોડ વર્ક આવે, ગવર્મેન્ટનું ટ્રાન્સપોર્ટેશન આવી જાય, રોડ નેટવર્ક, ડ્રેનેજ સિસ્ટમ, એ બધું સિવિલ એન્જિનિયરિંગના કરિક્યુલમમાં કવર થઈ જાય છે. હવે મેજર સબ્જેક્ટ્સ જો સિવિલ એન્જિનિયરિંગને જુઓ તો ફર્સ્ટ યરથી માંડી અને તમારે બધા જ આસ્પેક્ટ્સ કવર થાય છે. જેટલા સેક્ટર્સ છે, દાખલા તરીકે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ આવી જાય, કોન્ક્રીટ ટેકનોલોજી, જે ધાબુ ભરો એ વખત જે કોન્ક્રીટિંગ થાય એનો સબ્જેક્ટ આવી જાય છે. પછી ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે, કે પાણીના વહેણનું માપણી ને બધું આવે, કે જે ઇરિગેશનમાં આવે. ડેમ કન્સ્ટ્રક્શનનું આવે, કે જે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ જેને કહેવામાં આવે છે, કે કઈ રીતે ડેમ કન્સ્ટ્રક્ટ થાય. એક સાદો દાખલો આપું કે સબ્જેક્ટ કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ છે, કે ચાલુ પ્રવાહે એટલે કે ચાલુ નદીમાં મારે વચ્ચે ડેમ બાંધવો છે, તો ચાલુ પ્રવાહે અથવા ચાલુ પાણીના વહેણે હું કઈ રીતે ડેમ બાંધું, તો એ આવે. એની જે ખાસિયત હોય એ સિવિલ એન્જિનિયરિંગની ખાસિયત છે. આ એક સાદો દાખલો આપો. પછી બંદરો છે એટલે પોર્ટ્સ છે, નેશનલ હાઈવેઝ છે, સ્ટેટ હાઈવેઝ છે, પછી જે રૂરલ હાઈવેઝ કહેવાય, એરપોર્ટ્સ છે, રેલવે છે. આ બધું સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ છે કે જે 4 વર્ષની અંદર તમારે પૂરા થાય છે. છેલ્લા વર્ષમાં તમારે ટ્રેનિંગ આવે, જોડે જોડે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ આવે છે, અને વેલ્યુએશન આવે છે, કે આ મકાનની કિંમત કેટલી થાય, અથવા મકાન બાંધવું હોય તો મારે કેટલું મટીરિયલ જોઈએ ને એની હાલની બજારની કિંમત પ્રમાણે કેટલી કિંમત થાય. એ બધા સબ્જેક્ટ્સ અંદર કવર થાય. એટલે સબ્જેક્ટ્સ વાઇઝ બી જુઓ તો એના ખાસા બધા ઇન્ટરેસ્ટિંગ છે.